કૂદકો મારી દો. હા, ચાલુ રિક્ષાએ ઉતરી જાય. રિક્ષા બહુ ફાસ્ટ છે, મને તો વાગશે. ભલે લાગે કંકુ, અત્યારે કૂદકો મારી દે. ये छोकरी कूदती नहीं, तारा जीव जैसे पागल. अब बूम पाड़े ने पहला हूँ निकलूँ છું અહીંયાથી. વાહ ભાભી, તમે કંકુડીને તો કેવી ગોતે લગાડી દીધી. આખું રાજકોટ ફરી વળશે ને તો એને એડ્રેસ નહીં મળે. ક્યાંથી મળે? એડ્રેસની 2 લાઈન સાચી ને 4 લાઈન ખોટી લખીને આપી. હાય પાપા, ભાભી શું છે? हेलो हेलो बेना बेना कंकु कंकुए કંકુ કંકુ શું કરે છે? ફાટ ને મોઢામાંથી. बेना कंकुए ચાલતી રિક્ષામાંથી થેવડો માર્યો. કંકુડી ચાલુ રિક્ષામાંથી ઉતરી ગઈ. એક્સિડન્ટ. અરે એક્સિડન્ટ શું કરે? તેને ચેપી નાખી શું? હલો ગુરુ, ગુરુ સીધી સીધી સાચે સાચી વાત કરજે. શું થયું કંકુને? તું ક્યાં છે? કંકુની પાછળ કેવી રીતે પહોંચ્યો? મરી ગયા. ગુરુ, ગુરુ મેં પણ ખોટો લોચો મારી દીધો. મારે ફોન કરવાની જરૂર નહોતી. કોઈ ખોટો મૂર્ખો. હવે મોટી બેન મને નહીં મૂકે. મેં હેલ્મેટ પહેર્યું હતું. કંકુને ખબર પણ નહીં પડી હોય કે હું છું. તારો ભાઈ છે ને નક્કી કરીને આવ્યો છે કે આજ નહીં તો કાલ તને પાછી પોરબંદર ભેગી કરી દેશે. કઈ સમજાણું? ઓલી કંકુડી ચાલુ રિક્ષામાંથી કૂદી ગઈ. જ્યોતિ, હા, શું થયું? કંટોળા. એટલે અરે તમે પોરબંદર શું કરી રહ્યા હતા? આ તારો ભાઈ છે ને એ તને પાછી પોરબંદર ભેગી કરી દેશે. હોતું હોય કોઈ હાથ તો લગાડે મને. ટાંટિયા તોડીને હાથમાં દઈ દઉં. હા, નહીં દઈ શકે. ભૂલી ગઈ? હવે કંકુનો હાથ શ્રીભાઈના હાથમાં છે. હાય બાપા, તમે તો કેટલું અઘરું બોલો. સીધું કયો ને. આટલી બધી બુદ્ધિ હોત તો તમારી બાજુમાં ઊભી હોત. સીધું કયો ને. કંકુ રિક્ષામાંથી કૂદી ગઈ. એનો સીધો અર્થ એ છે કે તારો ભાઈ એની પાછળ હતો. 500%ની વાત છે. આ તારો ભાઈ છે ને એ મારો આખો ખેલ બગાડી નાખશે. ભાભી, હવે શું કરશું? તું છે ને માત્ર તારા ભાઈને કંટ્રોલમાં રાખ. એને સમજાવો કે હવે આ સરદારવાળી કંકુડી નથી. હસમુખ જોશીની પુત્રવધુ કંકુ જોશી છે અને શ્રીભાઈની ઘરવાળી. જો કંકુને આજે ખબર પડી ગયા છે ને કે ગુરુ એની પાછળ હતો તો શ્રી તારા ભાઈના બિસ્તરા પોટલા બાંધીને એને ઘરથી બહાર કાઢી મૂકશે. હવે તમે ઠીક છો ને? મેં રિક્ષામાંથી તમને કૂદતા જોયા. બેન, તમે બહુ બહાદુર છો. આટલી બધી હિંમત બહુ ઓછા લોકોમાં હોય છે. એ તો પેલો રિક્ષાવાળો ભાગી ગયો, નહીં તો બધા એને લમડારી દીધો હોત. માવડી બધાયની લાજ રાખે. માવડીએ તો આજે તમારી 2 વાર લાજ રાખી છે. પેલા નરાધામથી પણ બચાવ્યા અને એક્સિડન્ટથી પણ. માવડી આમ જ પડખે રહેજે. તમે ટિફિન આપવા જાઓ છો? હા. તમારા હસબન્ડને જોયું? એકદમ બરાબર છે, કશું નથી થયું. આને પ્રેમ કહેવાય. તમે અને તમારા હસબન્ડ એકબીજાને એટલું પ્રેમ કરો છો કે બધું સચવાઈ ગયું. તો હું જાઉં? હવે કઈ બાજુ જાઉં? રિક્ષાવાળાએ ક્યાં રોક્યું? હવે મને રસ્તો નથી ખબર. શું કરું? નાના શેઠને ખાવાનું જલ્દી પહોંચાડવું પડશે. એમને ઘણી ભૂખ લાગી હશે.
ઓલી કંકુડી ચાલુ રિક્ષામાંથી કૂદી ગઈ. એને કંઈ થયું તો નહીં હોય ને? ભાભી આપણા માટે હવે શું હિંગ ને શું ફટકડી, એને ઠેકડો માર્યો તો ભોગવે હવે. શું ભોગવે? એના હાથ પગ ભાંગ્યા હશે તો એની ચાકરી કરશે કોણ? જ્યોતિ અને દેવાંગ, બરાબર ને? એની ચાકરી કરે મારી મોજડી. હું શું લેવા નોકરાણીના કામ કરું? અને આપણી ચાકરી કોણ કરશે? ચોખ્ખી ચટ વાત છે, કંકુડી. એટલે જ કંકુના હાથ પગની ચિંતા કરી રહી છું, સમજી? હાય બાપા, ભેજુ હા ભાભી, ભેજુ છે તમારી પાસે. તમે ડગલે ને પગલે સાબિત કરી દો છો કે તમારી પાસે ઊંચા માયલાનું ભેજુ છે. બહુ મોડું થઈ ગયું. નાના શેઠને તો ઘણી ભૂખ લાગી હશે. કોકને પૂછો કે કઈ બાજુ જવાનું છે. અરે ઉડમાં, નાના શેઠને ટિફિન આપવાનું છે. શ્રી, આજે તે જે રિપોર્ટ તૈયાર કર્યો છે ને એના ઉપર જ ડિસ્કશન છે. એન્ડ યુ નો વોટ, આઈ મસ્ટ સે તે એકદમ જ ફાસ્ટ કામ કર્યું છે અને એ પણ એકદમ પરફેક્ટ રીતે યાર. ને હા, આની ચા છે ને, આ એરિયાની સૌથી બેસ્ટ ચા છે. કેમ ખબર છે? આપણી ઓફિસ પણ અહીંયાથી જ સીધી દેખાય છે. અને સ્પેસ સેન્ટરના ઓફિસર્સ? એ તું ચિંતા નહીં કર યાર શ્રી, એ લોકોની ગાડી પણ અહીંયા જ આવશે અને આપણે પણ એ લોકોને પહેલાં જ મળીશું. ઓકે, સરસ ચા છે. કંકુ, આ કોણ છે શ્રી? ના પાડી હતી ને તને ઉડવાની. ખબર છે ને, જ્યાં સુધી નાના શેઠને જમવાનું નહીં મળે ત્યાં સુધી બાને ઓડકાર નહીં આવે. કાગળને કેમ ખીજાય છે? અને જુઓ તો ખરી, આના કપડાં કેવા મેલા થઈ ગયા છે યાર. ભાઈ, આ જગ્યા ક્યાં છે? મને નથી ખબર. ખરેખર આટલા મેલા કપડાં સાથે આવી છે. આ એડ્રેસ શોધતી લાગે છે. શું કામ આવી છે યાર? અન્નપૂર્ણા બની. જો, એના હાથમાં ટિફિન છે. એ ટિફિનમાં જમવાનું પણ છે અને પ્રેમ પણ. કંકુ, આ તમારું ટિફિન. કંકુ કોણ છે શ્રી? હું જાઉં છું. એક મિનિટ મને બહુ મોડું થાય છે. કંકુ, એક મિનિટ. આ તારા કપડાં તો જો. શું થયું? ના ના, કાંઈ નથી થયું. બસ જરાક લપસી ગઈ હતી. વાગ્યું નથી ને? એક કામ કર, મારી ઓફિસ અહીંયા જ છે. ચાલ આવીને મોડું ધોઈ લે. ગેસ્ટ આવવાના હતા એટલે અમે રાહ જોઈ રહ્યા હતા. ને આજે ગયો એ મારો પાર્ટનર, એટલે કે મારો ભાગીદાર છે. ચાલ આ. ના ના નાના શેઠ, મારે ઘરે પહોંચવાનું છે. જાઉં છું. કંકુ, અરે શ્રી સર, આજે સાથે જમવા જઈએ. અહીંયા પાસે બહુ મસ્ત રેસ્ટોરન્ટ છે, ત્યાંની થાળી એકદમ મસ્ત છે. ના રોની, મારું ટિફિન આવી ગયું છે. હાઉ, નોકરા. અમારી પત્ની છે. એકદમ નોકરાણી જેવી લાગે છે. જો તો ખરા. જીવનસાથી નોકરાણી બનીને ઘરના કામ કરે છે. જાતને ભૂલે એટલે આપણે ટીપટોપ થઈને ફરી શકીએ છીએ, સમજો તું? બીજી વખત આવું કોઈને પણ બોલતો નહીં, નહીંતર આના કરતાં વધારે. ચાલ મોડું ધોઈ લે. મને જવા દો નાના શેઠ. મને ઘરે પહોંચવું છે અને તમે ચિંતા નહીં કરો, મને જવા દો. કંકુ, એક મિનિટ. કંકુ, ડૉક્ટર અહીંયા નજીક જ છે. ચાલ પાટો બંધાવી લઈએ. ના, મને કાંઈ નથી થયું. અને પાટો જોઈને બા બાપુજી ચિંતા કરશે, એમને દુઃખ થશે. એની કાંઈ જરૂર નથી. હું ઠીક છું, મને નથી દુખતું. પણ મને દુખશે ને કંકુ. મારો જીવ આ ઘામાં ચોટેલો રહેશે. મને તારી ચિંતા થાય છે એટલે કહું છું. ખોટી ચિંતા કરો માં. આ તો મારું રોજનું છે, હું સાચું કહું છું. અને હું નાની હતી ને ત્યારે સવાર બપોર સાંજ રોજ પડતી જ રહેતી હતી. તમે ચિંતા રહેવા દો.
ઠીક છે, સાચવીને જજે. હા બોલો મનીષાબેન. હા હા ભજનમાં આવી જઈશ, ચોક્કસ ચોક્કસ. હા તમે નવો શ્રીને ટિફિન પહોંચ્યું કે નહીં? મમ્મી કંઈ ખબર નથી. હા જો ને હજી સુધી કંકુના કંઈ ઠેકાણા નથી. તો તમે ફોન કરીને પૂછો તો ખરા ટિફિન પહોંચ્યું કે નહીં. હા ભાઈને ફોન કરવાની કંઈ જરૂર નથી. પ્રિયા, ફોન કર્યા વગર કેવી રીતે ખબર પડશે કે ટિફિન પહોંચ્યું છે કે નહીં? શ્રીને ભૂખ લાગી હશે ને. મમ્મી, પ્રિયાનો કદાચ કહેવાનો મતલબ એ છે કે આપણે કંકુની રાહ જોઈએ. રાઈટ પ્રિયા? ના ભાભી, હું એમ કહું છું કે ભાઈને ટિફિન પહોંચી ગયું છે ને એણે જમી પણ લીધું છે. મેં ભાઈને ફોન કર્યો હતો તો એણે કીધું કે કંકુ ટિફિન આપી આવી છે. ખોટું એડ્રેસ આપ્યા પછી પણ કંકુ સાચી જગ્યાએ કેવી રીતે પહોંચે? તો ક્યારની બોલતી કેમ નથી? નક્કામાં મારો જીવ બાળ્યો ને. શું વિચારો છો ભાભી? કંકુ કેવી રીતે પહોંચી એ જ ને. પપ્પા કાયમ કહેતા જ હોય છે ને કે મન હોય તો માળવે જવાય. જો કંકુને સાચે જ મન હતું કે ભાઈ જમી લે, એટલે જો એણે રસ્તો કાઢી લીધો, પહોંચાડી આવી ટિફિન. કંકુ, કંકુ, આ શું થયું? બેન, કાંઈ નથી થયું. તો કપડાં તો જો તારા એટલા ગંદા કઈ રીતે થયા? શું થયું? તું પડી ગઈ? જરાક પગ લપસી ગયો તો બસ, બીજું કાંઈ નથી થયું. હું આવું હો. પ્રિયા, આ તારી કંકુ છે ને, એ કામ વધારવામાં ઉસ્તાદ છે. ને કામ પૂરા કરવામાં પણ. ખોટું એડ્રેસ હોય તો પણ પહોંચી જાય. એ તારો કહેવાનો મતલબ શું છે? એટલે ભાભી, તમે મારી વાત સમજો. હું એમ કહું છું કે જો તમે કંકુને ખોટું એડ્રેસ પણ આપો ને તો પણ એ સાચા એડ્રેસ પર પહોંચી જ જા. આ કંકુને બાજુની ગલીમાં મોકલી હોય ને તોય ઠેબા ખાય. તો એ શ્રીભાઈ સુધી કઈ રીતે પહોંચી હશે? તમે અને તમારા હસબન્ડ એકબીજાને એટલું પ્રેમ કરો છો કે બધું સચવાઈ ગયું. ઓ ભાગ, અરે બાપા, આ શું કરી છે? હું પણ એ જ પૂછું છું, શું છે? કા ખારા દૂધવાની જેમ અહીંથી ન્યા ને ન્યાથી અહીં કરી રહ્યા છો? તારા ભાઈનું શું કરવું ને એ વિચારું છું. આ કંકુની ટિફિન દઈને આવી, એમાં મારા ભાઈનો શું વાંક? બધો વાંક તારા ભાઈનો જ છે. એટલે તમે એમ કહેવા માંગો છો કે મારો ભાઈ કંકુડીની સામે સારો બનવા માટે એની મદદ કરી રહ્યો? આપણે કંકુને ખોટું એડ્રેસ આપ્યું હતું, તો પછી એ સાચા એડ્રેસે પહોંચી કેવી રીતે? તો એમાં બધો ઓડિયો ગોળ્યો મારા ભાઈ પર. એ તારે જે સમજવું એ સમજ. એ મારો આખો પ્લાન ચોપટ કરી નાખ્યો. બોલાવ, હમણાં ને હમણાં બોલાવ તારા ભાઈને. હા ભાભી, પણ એનો બહુ દાવ નહીં લેતા હો. મારો ભાઈ બિચારો નાનું છે. બોલાવ. હા હા, બોલાવ. ક્યાં છો?
હા તો સીધો ભાભીના રૂમમાં, ક્યાંય આડોઅવળો ના થતો. એના રૂમમાં જ હતો, આવે છે. લ્યો, આવી ગયો. તું કંકુની પાછળ ગયો તો એની મને ખાતરી છે, એટલે ખોટું બોલતો નહીં. કંકુને એકલી ભાડીને તું એની પાછળ ગયો તો કે નહીં, જવાબ આપ. હા. એ નકટા, તને કેટલી વાર ના પડી છે કે તું એને મૂકી દે પણ ના. ખબર છે ને, ઘરની બહાર નીકળતા નીકળતા બચી ગયા. કોણ જાણે શું ભાળી ગયો છે આ કામવાળીમાં. રાજાને ગમે એ રાણી, પછી ભલે હોય એ કામવાળી. એક પણ વાત છુપાવ્યા વિના, ખોટું બોલ્યા વિના સાચે સાચું કહી દે કે શું થયું હતું. તારા લીધે ભાભીનો કંકુડીને ઘરની બહાર નીકાળવાનો પ્લાન આખો ચોપટ થઈ ગયો. એ ડેરી સોપવાળી સાસુ, હા કરવાનું બંધ કર અને સાચું સાચું કે શું થયું હતું. મેં કંકુને બહાર જતા જોઈ. કંકુ રિક્ષામાંથી થેકડો મારીને ઉતરી ગઈ. એ મારો ડ્રાઈવર ડરી ગયો. એ રિક્ષા લઈને ત્યાંથી નીકળી ગયો અને મારી બાઇક સાથે કંકુનો એક્સિડન્ટ થવાનો જ હતો, પણ સહેજમાં રહી ગઈ. નસીબદાર છે કે કંકુડીએ તને જોઈ નહીં તો આજ ને આજ આ ઘરમાંથી તારું પેકઅપ થઈ ગયું હોત. ફરી આવું નહીં કરતો હું. અને જો કર્યું છે ને તો યાદ રાખજે, શ્રીની પહેલા આ ઘરમાં હું બૂમાબૂમ કરી મૂકીશ. ભાભી, મેઇન પોઈન્ટ પર આવો ને. ખોટું એડ્રેસ સાચું કેમ થઈ ગયું? કંકુને જવાનું હતું ન્યારી ડેમ અને મેં એને એડ્રેસમાં લખી આપ્યું હતું આજી ડેમ. ઉત્તર દક્ષિણ. હા તો પૂછા તારા ભાઈને એ કંકુને ક્યાં લઈ જવાનો હતો. ન્યારી ડેમ. જોયું, મળી ગયું સાચું એડ્રેસ. ઓ ભાઈ, તું ભૂલમાં હવે કંકુડી છે ને એ શ્રીભાઈની બાયડી છે. થોડું પણ ઊંધું ચપતું થઈ ગયું ને તો તું સીધો જેલમાં અને તારી વાહે વાહે હું સીધી પોરબંદર. નહીં થાય ને હવે? હા. આ કંકુ બહુ ચાલાક છે. ધીરે ધીરે શ્રીના મનમાં જગ્યા કરી લેશે અને શ્રીનું ધ્યાન રાખીને મમ્મીનું દિલ જીતી લેશે. અને જો મમ્મી અને કંકુ એ બંનેની વચ્ચે પેચઅપ થઈ ગયું તો પછી કંકુને આ ઘરમાંથી કાઢવી બહુ મુશ્કેલ થઈ જશે. ઓ ભાભી, તો કંઈક કરું ને. હું કંઈક કરું. તું શું કરીશ? ઈ તો ખબર ને, પણ તમને વાય વાય ફોલો કરી લઈશ. તમે તમારા આગળ વધો, હું વાય વાય ચડી જઈશ. નાના શેઠને આવવાનો ટાઈમ થઈ ગયો છે અને આજે તો બિચારા થાકી બહુ ગયા હશે. સોરી. ના ના, ભાગ તમારો થોડી છે, ભાગ તો મારો છે. કહેવાનું તો મારે સોરી હોય. અચ્છા, તો પછી તારું સોરી આવી ગયું. હવે મારું થેન્ક યુ લઈ લે. શું કામ? મેં સોરી કીધું એટલે? ના ના, બપોરે મને ટિફિન પહોંચાડવા માટે. એમાં શું?
એ તો મારું કામ જ છે ને. હા, પણ એ કામ કરવામાં તું કેટલી હેરાન થઈ હશે કંકુ, એ મને ખબર છે. નાના શેઠ, એક વાત કહું, તમારે તમારા ઓફિસવાળાની સામે એવું કહેવાની જરૂર નહોતી કે હું તમારી પત્ની. ના ના, એવું નહોતું કહેવાનું. એમ તો શું કહેવાનું હતું? કંકુ, હવે આપણા લગ્ન થઈ ગયા છે. અગ્નિની સાક્ષી આપણું લગ્ન જીવન શરૂ થયું છે ને, તો પછી બધાની સામે હું એ જ સંમત કહું ને. એમાં તમારું ખરાબ દેખાય. લોકો કે આટલા મોટા માણસે એક નોકરાની સાથે. બસ કંકુ, કંકુ, હું તને એ નજરથી ક્યારેય નથી જોતો. પહેલાં પણ નહીં અને અત્યારે પણ નહીં. કંકુ, તું મારા ઘરનું ધ્યાન રાખે છે, અને એ પણ પોતાની જાતને ભૂલીને. અને આવું એ જ કરે જે મનનું બહુ સારું હોય. અને કંકુ, તારું મન ગંગા જેવું પવિત્ર છે. આપણો જે આ સંબંધ છે ને કંકુ, એ સંબંધનું મને માન છે, અને હું આ સંબંધના દાવે તને મારી પત્ની તરીકે જ બધાની સામે મૂકીશ. કંકુ